નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ। જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરમાં વણકર સમાજની ભવ્ય સામાન્ય સભા યોજાઈ। સમાજના વિકાસ, શિક્ષણ અને એકતા અંગે મહત્વપૂર્ણ ચર્ચા। સમાચાર વિગતવાર જાણીએ તો શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરોના સંદેશ સાથે શ્રી 42 ગોળ વણકર સમાજ સાર્વજનિક ધર્મશાળા તથા શ્રી 42 ગામ 5 ગોળ વણકર સમાજ ટ્રસ્ટ વિજાપુરની સામાન્ય સભા આજે તારીખ 16 ઓગસ્ટના રોજ બસ સ્ટેશનની સામે આવેલી સમાજની ધર્મશાળાના હોલમાં યોજાઈ હતી। સભામાં સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજના વિકાસ અને ભવિષ્યના આયોજનને લઈને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી। સભામાં સને 2025-26ના ઓડિટ થયેલા વાર્ષિક હિસાબો અને સરવૈયા અંગે ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ સમૂહ લગ્નો, જીવનસાથી પસંદગી મેળા, શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો જેવા સમાજ ઉપયોગી કાર્યોનું આયોજન કરવા અને વિચાર વિમર્શ થયો હતો। ગાંધીનગરમાં નિર્માણાધીન વણકર ભવન તેમજ વિજાપુરની સમાજની ધર્મશાળાની મરામત માટે દાન ભેટ મેળવવા અંગે પર ચર્ચા કરવામાં આવી હતી। ટ્રસ્ટના વાર્ષિક હિસાબોના ઓડિટ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। સભા બાદ ઉપસ્થિત સમાજ બંધુઓ માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં સમાજની એકતા, સંગઠન અને પ્રગતિ માટે સહયોગની ભાવના જોવા મળી હતી। સભાના પ્રમુખ અંબાલાલ આર ચૌહાણ પિલવઈ તથા મહામંત્રી બાબુલાલ એન રાઠોડ ધનપુરા સહિત સમાજના આગેવાનો અને સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। સેવા, સંકલ્પ, સહયોગના સંદેશ સાથે સમાજના વિકાસ માટે સૌએ સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી અમારી ચેનલ જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો। ધન્યવાદ।